તો એમાં કીધું કે જે રાજા દિલીપ છે એ શું કહે છે કે તમે આપણે બે તો સ્વજન છીએ। ત્યારે ઓલા સિંહ જે છે સામે કુંભોદર જે છે એ આવી અને એમ કહે છે કે ઇથમ દિલીપસ્ય વચનમ શ્રુત્વા। આવી રીતે દિલીપ રાજાના આવા ગરીબ વચનો સાંભળી, એકદમ ઉદાર વચનો સાંભળી અને શું કહે છે કે શ્રુત્વા યદા સિંહઃ તથાસ્તુ ઇતિ અવદત। જ્યારે સિંહે એમ કીધું કે તથાસ્તુ એમ હું તમારી ઉપર પ્રસન્ન છું અને તમને અને નંદિનીને બંનેને છોડવા તૈયાર થયો છું એમ। એટલે ઇત્યાવદત તદા વિયુક્ત બાહુઃ ન્યસ્ત શસ્ત્રશ્ચ સદિલીપઃ સ્વદેહ આમિષસ્ય પિંડમ ઇવ અર્પિતવાન। ત્યારે શું કીધું ઓલા દિલીપ રાજાએ જ્યારે એમ કીધું કે હું નંદિનીને છોડવા તૈયાર છું એમ સિંહે, એટલે ઓલા રાજા દિલીપે એના અસ્ત્ર શસ્ત્ર હતા એ બધાય નીચે મૂકી દીધા અને આમિષસ્ય પિંડમ એક સરસ પિંડ હોય એવી રીતે પોતાના દેહને જે છે એ પેલા સિંહને આપવા માટે તૈયાર થયા। અર્પિતવાન તૈયાર થયા અને પોતાનો દેહ છે એ સિંહને સોંપી દીધો કે આવી જાવ સિંહ તમે અને મને જે છે એ ખાઈ જાવ, નંદિનીને છોડી દો એમ। તસ્મિન્નેવ સમયે વિદ્યાધરૈઃ દિલીપસ્યોપરી પુષ્પવર્ષા કૃતા। અને ત્યારે જ જ્યારે દિલીપ રાજાએ પોતાનો દેહ જે છે એ સમર્પણ કરવાનો સંકલ્પ કરી અને સિંહને કહ્યું કે તમે મારા દેહનો સ્વીકાર કરો, ત્યારે આ વચનોની સાથે જ ઉપરથી આકાશમાં જે વિદ્યાધર નામની એક દેવયોની છે, જે લોકો ગંધર્વ, યક્ષ, કિન્નર અને વિદ્યાધરો આ બધા જેમાંથી વિદ્યાધરોએ છે એ દિલીપની ઉપર શું કર્યું? પુષ્પવર્ષા કરી। અને હિમાલય છે એ વિદ્યાધરોનું નિત્ય નિવાસ સ્થાન હોય છે, માટે શું કીધું કે વિદ્યાધરૈઃ દિલીપસ્ય ઉપરી પુષ્પવર્ષા કૃતા। વિદ્યાધરોએ દિલીપની ઉપર પુષ્પવર્ષા કરી, પુષ્પવર્ષા કૃતા। હે પુત્ર ઉત્તિષ્ઠ સિંહસ્તુ લુપ્તઃ આસીત। એટલે એમ કીધું કે હે પુત્ર ઉભો થા, એવી એક વચન સંભળાણા કે હે પુત્ર ઉભો થા। ઇત્ય મૃતરસપૂર્ણમ વચો નિશમ્ય રાજા દિલીપઃ તદોત્થિતઃ। હવે કીધું કે આવા અમૃતપૂર્ણ વાક્યો જ્યારે કોકના સાંભળ્યા કે કોકે એમ કીધું કે હે પુત્ર તું ઉભો થા, આવા સરસ મજાના એકદમ મમતાવાળા વાક્યો સાંભળી અને દિલીપ જે છે એ પોતે અમૃત વચન જેવા અમૃતપૂર્ણ વાક્યો સાંભળી અને રાજા દિલીપ ઉભા થયા। રાજા દિલીપ છે એ ઉભા થયા ત્યારે સંપશ્યતિ ત્યારે એને જોયું, બધું શું જોયું તો કે તદા તસ્ય સમ્મુખે સ્વામ માતરમિવ નંદિની દૃષ્ટા। ત્યારે એને એની સમ્મુખમાં શું જોયું તો કે નંદિની ગાય જે હતા એને જોયું અને નંદિની ગાયે જ આ વાક્યો બોલ્યા કે હે પુત્ર તું ઉભો થા। આવા સરસ વાક્યો દિલીપને કહી કીધા, કારણ કે નંદિની માતા પરીક્ષા કરવા માંગતા હતા, જેમ આપણે આગળ મેં તમને વિડીયોમાં કીધું હતું એમ। અને કીધું કે પોતાની માતા જેવી નંદિની ગાયને દિલીપ રાજાએ જોઈ। સિંહસ્તુ લુપ્તઃ આસીત। સિંહ છે એ તો લુપ્ત થઈ ગયો હતો, કારણ કે એ તો એક જે છે એ માયા રચેલી હતી। કુંભોદર નામનો આવી અને પોતે પોતાની માયા રચવા આવ્યા હતા, કુંભોદર નામના શિવજીના ગણ। કોની પ્રેરણાથી? નંદિનીની પ્રેરણાથી। એટલે કીધું કે લુપ્તઃ આસીત, સિંહ તો લુપ્ત થઈ ગયો હતો, એટલે કે સિંહ ત્યાંથી જે છે એ અદ્રશ્ય થઈ ગયો હતો, એટલે ગાયબ થઈ ગયા હતા, પોતાના ધામમાં વયા ગયા, કૈલાશમાં। યતો હિ દિલીપસ્ય પરીક્ષાयै નંદિન્યાઃ ઇયં માયા આસીત। જુઓ છે ને કે નંદિની ગાયે દિલીપની પરીક્ષા, દિલીપ રાજા કેટલા જે પોતે છે એ ઉદાર છે અને કેટલા પોતે રક્ષણ કરવા માટે સક્ષમ છે એ જાણવા અને દિલીપ ખરેખર નિસ્વાર્થ ભાવે જ મારી સેવા કરે છે એ બધું જાણવા માટે આ નંદિની ગાય જે છે, નંદિની માતા, ગાય માતા છે, એને શું કર્યું? દિલીપ રાજાની પરીક્ષા કરી અને એના માટે આ માયા બધી રચેલી એમણે હતી। અંતે નંદિની ગૌઃ દિલીપમ વરયાચનાય કથયતિ। અને અંતે શું કહે છે? નંદિની ગાય છે એ દિલીપ રાજાને વરદાન માંગવા માટે કહે છે। ત્યારે ભક્ત્યા ગુરૌ મધ્યનુકંપયા ચ પ્રીતાસ્મિતે પુત્રવરમ વૃણીશ્વ એમ કીધું। અને કીધું કે ગોવચનમ શ્રુત્વા દિલીપઃ વંશસ્ય કર્તારમ અનંત કીર્તિમ પુત્રમ યયાચે। હવે જ્યારે આવી રીતે પુત્ર કહી અને નંદિની ગાયે એમ કીધું કે હે પુત્ર હું તારી સેવાથી ખૂબ પ્રસન્ન થઈ છું, તું મારી પાસે વરદાન માંગ એમ। ત્યારે દિલીપ રાજાએ શું વરદાન માંગ્યું તો કે અમારો જે સૂર્યવંશ છે એ સૂર્યવંશની કીર્તિને એકદમ ઉજાગર કરે એવો એક મને સરસ
વીર્યવાન અને પ્રતાપવાન એક પુત્ર જે અમારે વંશની કીર્તિને અનંત કાળ સુધી લાંબા કાળ સુધી પોતે જે છે એ ટકાવી રાખે એવો એક પુત્ર મને અર્પણ કરજો. મારા અને સુદક્ષિણા બંનેથી એવો એક પુત્ર સરસ ઉત્પન્ન થાય એવી દિલીપ રાજાએ નંદિની ગાય પાસે યાચના કરી. ગૌહુ તથાસ્તુ ઇતિ વરમ દત્વા, અને ગાય માતા નંદિની ગાય માતાએ શું કર્યું? એને તથાસ્તુ, દિલીપ રાજાને તથાસ્તુ એમ કીધું અને ઇતિ વરમ દત્વા, એ વરદાન જે છે એ આપ્યું કે ભલે તને એવો પુત્ર થશે એમ. દત્વા વદતી, અને દીધું વરદાન આપ્યું અને બોલ્યા કે યદ મમ પયઃ પાનેન તે ભાર્યા સગર્ભા ભવિષ્યતિ. એટલે એમ કીધું કે જે મારા આંચર જે છે એમાંથી તું જે છે એ દોહન થાશે, જ્યારે આપોઆપ દોહન થયું અને નંદિની ગાય એમ કીધું કે મારા દૂધને પી અને તારી પત્નીને તું છે એ આ તારું મારું દૂધ છે એ પ્રસાદ સ્વરૂપ એ દૂધ આપજે અને તારી પત્નીને મારા દૂધને પી અને ગર્ભ રહેશે. એટલે કે તેમને ત્યાં જે છે એ પુત્ર થશે. એટલે સુદક્ષિણાને એમ કીધું પુત્ર રત્નમ ચ ભવાન પ્રાપ્સ્યતિ, અને તું જે છે એ પુત્ર રત્નને પ્રાપ્ત કરીશ એવું દિલીપ રાજાએ પ્રાર્થના કરી અને નંદિની ગાયે આવો વરદાન આપ્યો કે મારા દૂધ જે છે એ તું તારી પત્નીને પ્રસાદ સ્વરૂપ અર્પણ કરજે. એટલે તારી પત્ની એ દૂધના પાનથી, એ દૂધ પીવાથી જે છે એ સગર્ભા થશે અને તું જે છે એ પુત્રને પ્રાપ્ત કરીશ. અનંતરમ દિલીપઃ નંદિન્યાઃ પયઃ નીત્વા, અને પછી નંદિની ગાય જે દોહન થયું આપોઆપ અને દિલીપ રાજાએ એક પાંદડાનું જે છે એ પડિયું બનાવી અને એ પાંદડામાં નંદિની ગાયનું દૂધ છે એ બધું જે છે એ પોતે પ્રસાદ રૂપે લઈ લીધું પાંદડાના પડિયામાં. અને શું કર્યું તો કે પયઃ નીત્વા આશ્રમમ આયાતિ, પય લઈ એનું દૂધ લઈ અને આશ્રમ નંદિનીની સાથે જ પોતે આશ્રમ આવ્યા દિલીપ રાજા. તત્ર યજ્ઞાંતે અવશિષ્ટમ દુગ્ધમ પિબતી પુત્રમ ચ પ્રાપ્નોતિ, અને પછી યજ્ઞ જ્યારે પૂરા થયા, ત્યાં આશ્રમમાં તો યજ્ઞ નિરંતર ચાલતા જ હોય છે, ત્યારે યજ્ઞો જ્યારે પૂરા થયા એટલે જે છે એ અવશિષ્ટ દૂધ, વધેલું જે છેલ્લું દૂધ હતું એ પોતાની પત્ની સુદક્ષિણાને અર્પણ કર્યું અને કીધું કે આવી રીતે બધી કહી જે વૃત્તાંત થયું હતું કે સિંહ આવ્યો નંદિનીને ઝડપી ગયો અને નંદિની ગાયને જે છે એ બધું આવી રીતે માયા રચેલી હતી માતાજીએ, અને આ બધી એક માયા અને પરીક્ષામાંથી હું જે છે એ નિપુણ થયો અને એ નંદિની ગાયે મને આવી રીતે વરદાન આપ્યું છે. એટલે સુદક્ષિણા રાણી જે છે એ નંદિની ગાય માતાને પ્રણામ કર્યા અને પોતે જે છે એ પ્રસાદ સ્વરૂપ એ દૂધનું ગ્રહણ કર્યું. એટલે કીધું કે પિબતી પુત્રમ ચ પ્રાપ્નોતિ, પાન કર્યું અને પુત્રને પ્રાપ્ત કરે છે. અવશિષ્ટમ દુગ્ધમ પીત્વા ઇત્થમ ગુરોહો ભક્ત્યા ગોહો ભક્ત્યા ચ દિલીપેન નિજવંશધરઃ પુત્રઃ પ્રાપ્તઃ. આવી રીતે ગુરુની ભક્તિ કરવાથી અને ગાય માતાનું સેવન કરવાથી, ગાય માતાની ભક્તિ કરવાથી, ગાય માતાનું જે છે એ દૂધ પીવાથી દિલીપ રાજાને ત્યાં એક સુંદર પુત્ર રત્ન જે છે એ પ્રાપ્ત થયો કે જેણે એવું માંગ્યું હતું દિલીપ રાજાએ કે મારા વંશની કીર્તિ જે છે એ હંમેશા અખંડ કરનારો પુત્ર જે છે એ પ્રાપ્ત થાય મને. એટલે નંદિની ગાયે એની સેવાથી પ્રસન્ન થઈ અને એ પુત્ર રત્ન એવો તને થાય એવો આશીર્વાદ આપ્યા હતા અને એ પુત્ર થયા રઘુરાજા. દિલીપ રાજાના પુત્ર થયા રઘુરાજા. હવે એ રઘુરાજા છે એને આપણે જાણીએ જ છીએ કારણ કે એ રામ ભગવાનના પરદાદા છે. રામ ભગવાન જે થઈ ગયા ને સૂર્યવંશમાં, દશરથ રાજાના પુત્ર રામ, એ રામના, લક્ષ્મણના, ભરતના અને શત્રુઘ્નના એ ચારેય ભાઈઓના પરદાદા એટલે કે રઘુરાજા થયા. અને એ રઘુરાજાના નામ ઉપરથી જ સૂર્યવંશ જે નામ હતું એ સૂર્યવંશનું નામ બીજું નામ પડ્યું કે રઘુવંશ. એટલે એ રઘુ એ જે છે એ નામથી આખા વંશની કીર્તિ આજે પણ આપણે ગાઈએ છીએ અને કહીએ છીએ કે રામ કેવા હતા તો કે પોતે રઘુવંશી હતા, સૂર્યવંશી હતા. તો એવી જ રીતે નામ કીર્તિ કુળને ઉજાગર કરવા વાળો એ રઘુ એ નામનો પુત્ર એમને ત્યાં થયો અને રઘુરાજા પણ એમના પિતાની જેમ જ ઉદાર સ્વભાવ વાળા થયા અને આજીવન પોતાનું જીવન જે છે નિર્વાહ કરી અને પોતે અંતે જે છે એ સ્વર્ગારોહણ એમને કર્યું. બરોબર? તો આ પાઠ છે તમારો અહીંયા પૂર્ણ થાય છે અને એના શબ્દાર્થો જોઈએ કે સાયકમ એટલે કે શરમ, જુઓ હવે એના શબ્દાર્થો છે આપણે જરા
બ્લેકબોર્ડ ઉપર જોઈએ તો એમાં પ્રથમ શબ્દ છે કે સાયકમ. શું છે? સાયકમ. તો હવે એ સાયકમ છે એનો આપણે અર્થ શું છે નીકળી આમાં આપ્યો છે શરમ. સાયકમ એટલે કે શરમ. શરમ અર્થાત બાણઃ. શરમ શરમ સાયકમ શરમ ઇતિ બાણઃ. બાણ જે છે એને આપણે સાયકમ કહીશું, શરમ. અને કીધું કે ક્ષતાત. ક્ષતાત શબ્દ વાપર્યો છે. કયો? ક્ષતાત. જુઓ પાઠમાં જ આપેલો છે. ક્ષતાત. ક્ષતાત એનો અર્થ શું થશે? ક્ષતાત એટલે કે નાશાત. એમ નાશ માટે. નાશાત નાશ કરવો. ક્ષતાત નાશાત. હસ્તિના. હસ્તિના એટલે કે હસ્તી એટલે શું થાય? તો કે હસ્તિના એટલે શું થશે? ગજ. હસ્તી એટલે કે ગજ. હસ્તિના ગજે ન. હાથી વડે ગજ. હસ્તી એટલે હાથી અને હાથી શું બરાબર? ગજે. ગજ સંસ્કૃતમાં શું કહેવાય એને? ગજ. સરળ સંસ્કૃતમાં. અને આહિતાગ્નેહે. આહિતાગ્નેહે એટલે કે અગ્નિહોત્ર. આહિતાગ્ન એટલે કે અગ્નિહોત્ર. આહિતાગ્ને. શું થશે? અગ્નિહોત્ર. અગ્નિ અગ્નિહોત્રિણા એવો શબ્દ વાપર્યો છે. અગ્નિહોત્રિણા. હવે બીજા કીધા કે ભૂતાનુકંપા એટલે કે ભૂતાનુકંપા. ભૂત એટલે કે જીવ અને અનુકંપા એટલે કે એમની ઉપર જે છે એ દયા કરુણા રાખવી. એમ ભૂતાનુકંપા જીવોની ઉપર કરુણા રાખવી તે. એટલે અહીંયા બધા શબ્દો વાપર્યા છે એનો જે છે આપણે સરળ સંસ્કૃતના ભાવાર્થ આપણે સમજીએ છીએ. ભૂતાનુકંપા જીવ દયા. ભૂતાનુકંપા જીવ દયા. પછી કીધું કે કલેવરસ્ય. કલેવર એટલે શું થાય? દેહ. કલેવરસ્ય દેહસ્ય. કલેવરસ્ય દેહસ્ય. પછી કીધું કે અનુનયઃ. અનુનયઃ એટલે શું થાય? સ્નેહઃ પ્રેમઃ. અનુનયઃ. અનુનયઃ સ્નેહઃ. વિહતા એટલે કે નષ્ટા. વિહતા એટલે કે વિહત થઈ ગયું એમ, નષ્ટ થયું. વિહતા નષ્ટા. વિહતા નષ્ટા. હવે એવી જ રીતે ક્રિયાર્થસ્ય એટલે કે ક્રિયાયાઃ સાધનસ્ય. પયસ્વિની નામ એટલે કે દુગ્ધદાત્રી નામ. પયઃ એટલે કે દૂધ અને પયસ્વિની એટલે કે દૂધ ધારણ કરવા વાળી. દુગ્ધધાત્રી નામ પયસ્વિની નામ. વિપિને એટલે કે વને. વિપિન એટલે શું થાય? વન થાય. વિપિન એટલે એકદમ જે છે એ ઘેઘૂર વન. વિપિનઃ એટલે કે વને. વિપિને વને. વિપિને તો કે વને. વિહંતુમ નાશ કર્તુમ. વિહંતુમ ઈચ્છા. નાશ કર્તુમ ઈચ્છા. આમિષસ્ય એટલે કે માંસસ્ય. જો આમિષસ્ય પિંડમ આવ્યું હતું ને, માંસસ્ય પિંડમ. આમિષસ્ય
આમિષસ્ય માંસસ્ય આમિષ એટલે શું થાય માંસ ન્યસ્ત શસ્ત્ર એટલે કે ત્યક્ત શસ્ત્ર ન્યસ્ત શસ્ત્ર એટલે કે પોતાના શસ્ત્ર જે છે એ છોડી આપ્યા દિલીપ રાજાએ ન્યસ્ત શસ્ત્ર એટલે કીધું કે ત્યક્ત શસ્ત્ર બરોબર તો અહીંયા જે છે આપણે આ પાઠ પૂર્ણ કર્યો અને હવે આપણે એના શબ્દાર્થ પણ જોયા તો આ પાઠ જે છે એના શબ્દાર્થો તમારે તમારી રફ બુકમાં લખી અને લાવવાના રહેશે તમારી આ ચોપડીમાં આપેલા જ છે તો એ શબ્દાર્થો છે તમારે તમારી રફ બુકમાં લખી અને લાવવાના રહેશે અને સ્વાધ્યાય જે છે એમાંથી આ વિકલ્પો જે છે એને તમારે સાચા વિકલ્પો એ તમારે રફ બુકમાં લખી અને લાવવાના બરોબર શબ્દાર્થો છે એ પાકી બુકમાં અને વિકલ્પો છે એ રફ બુકમાં લખી અને લાવવાના આ 10 વિકલ્પો છે એ લખી અને લાવવાના રહેશે વિકલ્પો લખવાનો પહેલા એનો પ્રશ્ન અને નીચે એનો સાચો જવાબ બરોબર તો હવે આ જે છે એ વિકલ્પો તમારે લખી અને લાવવાના રહેશે પછી જે છે એ સંધિ વિચ્છેદ આપ્યા છે જુઓ તો એ સંધિ વિચ્છેદને પણ તમારે તમારી પાકી બુકમાં અને ત્રીજો પ્રશ્ન છે કે પંચવાક્યૈહિ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત 5 વાક્યોમાં પ્રશ્નોના ઉત્તર આપો એ જે છે એ પણ તમારે પાકી બુકમાં લખીને લાવવાનો રહેશે પંચવાક્યૈહિ એટલે કે સવિસ્તાર જવાબ આપવાનો એમ આ બધા પ્રશ્નો છે એનો એકેન વાક્યેન પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત એક વાક્યોથી આ પ્રશ્નોના ઉત્તર આપો દિલીપઃ कीदृशं व्रतं धारयन् आश्रमे वसति स्म दिलीप છે કેવો કયું વ્રત ધારણ કરી અને આશ્રમમાં રહેવા આવ્યા તો કે તપસ્વીનું વ્રત ધારણ કરી તપસ્વી પોતે થઈ અને આશ્રમમાં રહેવા આવ્યા હતા કુંભોદર નામઃ સિંહઃ કસ્ય મિત્રમ અસ્તિ કુંભોદર નામનો જે ઓલો સિંહ હતો એ કોનો મિત્ર હતો તો કે નિકુંભસ્ય નિકુંભ નામના એક ગણ જે છે શિવજીનો એનો મિત્ર પોતે હતો નિકુંભસ્ય કુંભોદરમ નામ નિકુંભ મિત્રમ જો અંદર આપેલું જ છે રઘુવંશમાં પણ આ જે છે એ શ્લોક આપેલો છે અને શસ્ત્રેણ યદ રક્ષ્યમ અશક્યમ ભવતિ તદ કેશામ યશઃ ક્ષીણોતિ તો કે શસ્ત્રથી જ્યારે રક્ષા અશક્ય બને છે ત્યારે એનો યશ છે એ કોનો ક્ષીણ થાય છે તો કે ક્ષત્રિયાણામ યશઃ ક્ષીણમ ભવતિ શસ્ત્રો જ્યારે કામમાં ન આવે ત્યારે ક્ષત્રિયો જે છે એનો યશ જે છે એ ક્ષીણ થાય છે ક્ષત્રિયાણામ કેશામ क्षत्रियाणां यशः क्षीणः भवति क्षीणोति कः शब्दः जगति प्रसिद्धः कयो शब्द छे जगतમાં પ્રસિદ્ધ છે તો કીધું કે જુઓ અંદર ચોપડીમાં જ આપેલો છે કે જગતિ પ્રસિદ્ધ શબ્દ કહ તો કે क्षत्र शब्द कयो शब्द जगत में प्रसिद्ध है क्षत्र शब्द पाठ प्रमाणे कह शब्द जगति प्रसिद्ध तो जो अहींया आपेलुं छे के क्षत्र शब्द लोकेषु प्रसिद्धम गतः क्षत्र क्षत्रियोनो जे क्षत्रिय क्षत्र शब्द छे ए लोकोमां प्रसिद्ध शब्द छे के क्षत्रियो छे हमेशा रक्षण करवा वाळा ज होय छे रक्षकः क्षत्रियः હવે આ ત્રણ જે છે નીચેના કે સિંહસ્ય પારણા કથમ વિહતા ન સ્યાત દિલીપઃ કથમ આત્માનમ સમર્પિતવાન અને દિલીપઃ કસ્ય યાચનામ અકરોત આ એકદમ સેલા જ પ્રશ્નો છે તો આ એક વાક્યના છેલ્લા જે ત્રણ છે એને તમારે આમાંથી ગોતી અને લખવાના રહેશે બરાબર શેમાં
તમારી નોટબુકમાં, બરોબર? પાકી બુકમાં નહીં પણ રફ બુકમાં લખવાના રહેશે એક વાક્યના. સંધિ વિચ્છેદ અને વિકલ્પ એ બંને જે છે તમારે, વિકલ્પ છે રફ બુકમાં, શબ્દો અને સંધિ વિચ્છેદ એ બે જે છે તમારે પાકી બુકમાં લખી અને લાવવાના રહેશે. અને એક આ ત્રીજો પ્રશ્ન છે કે પંચવાક્યૈઃ પ્રશ્નાનામ ઉત્તરાણી, 5 વાક્યોમાં પ્રશ્નોના ઉત્તર આપવો એટલે કે સવિસ્તાર ઉત્તર લખવાનો. એ તમારે પાકી બુકમાં લખી અને લાવવાનું રહેશે, બરોબર? કયા કયા પાકી બુકમાં લખવાના છે? શબ્દાર્થ, પછી આ 5 વાક્ય સવિસ્તાર જે પંચવાક્યૈઃ આપ્યો છે ત્રીજો પ્રશ્ન, અને ચોથો છે સંધિ વિચ્છેદ એ પ્રશ્ન, એ તમારે પાકી બુકમાં લખવાના. અને વિકલ્પ, એક વાક્યના જવાબ એ કેમાં લખવાના છે? તમારે રફ બુકમાં લખી અને લાવવાના, બરોબર? તો આજે આટલું રાખીએ. કાલે આપણે આવતા વિડિયોમાં આપણે નવો પાઠ ભણીશું. કયો પાઠ છે? 13મા નંબરનો પાઠ કે સમયા સમવાયો હિ દુર્જયઃ. એ પાઠ છે, પણ ખૂબ જ બોધવાળો પાઠ છે, એટલે એને આપણે આવતા વિડિયોમાં ભણીશું. ઓકે, તો બધાને જય શ્રી કૃષ્ણ. થોડુંક આજે હોમવર્ક વધારે છે, પણ પાઠ જે છે એ પ્રમાણે બરોબર જ છે. એટલે તમારે રફ બુક અને પાકી બુકમાં બંનેમાં હોમવર્ક કરવાનું રહેશે, બરોબર? તો બધાને જય શ્રી કૃષ્ણ.